નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નિરંજન સ્કૂલની ડીએલએસ સિસ્ટમમાં આપનું હાર્દિક સ્વાગત છે. સ્ટાન્ડર્ડ 11 કોમર્સ, સબ્જેક્ટ ઓર્ગેનાઇઝેશન ઓફ કોમર્સ, વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, ધોરણ 11, પાઠ નંબર 2, ધંધાકીય સેવાઓ, ભાગ નંબર 1, પ્રિપેર્ડ બાય ટાંક પરિસર, લેક્ચર નંબર 9. હવે આજે આપણે સમજવાના છીએ પ્રશ્ન નંબર 8 વિશે માહિતી. તો પ્રશ્ન નંબર 8 છે સામાન્ય વીમાના પ્રકારો વિશે સમજાવો. આની પહેલાના લેક્ચરમાં આપણે સમજ્યા હતા જીવન વીમાના પ્રકારો. એમાં આપણે 2 જિંદગી અને હયાતીનો વીમો સમજ્યા. હવે આવે છે સામાન્ય વીમાના પ્રકારો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સમજીએ સામાન્ય વીમાના પ્રકારો. સૌપ્રથમ ફરી એકવાર ચાર્ટ જોઈ લઈએ. વીમાના પ્રકારોમાં એક જીવન વીમો અને બીજો પ્રકાર છે સામાન્ય વીમો. સામાન્ય વીમામાં 3 પ્રકારો: માલની હેરફેરનો વીમો, આગનો વીમો અને અન્ય વીમા. માલની હેરફેરમાં 3 પેટા પ્રકાર: દરિયાઈ વીમો, હવાઈ વીમો અને માર્ગ વીમો. આગના વીમાના પ્રકારો કોઈ પડતા નથી. અન્ય વીમામાં ઘણા બધા પ્રકારો વિશે માહિતી આપણે મેળવેલી છે. તો આજે આપણે સમજવાનું છે એ છે સામાન્ય વીમાના પ્રકારો. સૌપ્રથમ સામાન્ય વીમામાં માલની હેરફેર, આગનો અને અન્ય વીમો. સામાન્ય વીમાના 3 પ્રકારમાં માલની હેરફેર, આગનો વીમો અને અન્ય વીમો. એમાં સૌપ્રથમ પ્રકાર છે માલની હેરફેરનો વીમો. હવે માલની હેરફેરનો વીમો એટલે માલને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જતા તેને પૂર્ણ અથવા આંશિક નુકસાન થવાનું જોખમ હોય છે. બહુ સ્વાભાવિક વાત છે. તમે માલને, વસ્તુ જે વેચવાની છે બજારમાં, એને માલ એક સ્થળેથી બીજા સ્થળે લઈ જાવ છો. ઘણીવાર આપણે દરિયાઈ માર્ગે લઈ જાય, હવાઈ માર્ગે લઈ જાય અથવા રોડ દ્વારા ટ્રકમાં લઈએ. બધામાં જોખમ વધારે છે. કોક વાર એવું થાય અડધું જોખમ હોય, એટલે કે કોઈ નુકસાની જાય 50% નુકસાન, ઘણીવાર 100% નુકસાની જાય, એવું બની શકે છે. તો એના વિશે આજે આપણે માહિતી મેળવી. દાખલા તરીકે આપણે ટ્રક દ્વારા માલ લઈ જઈએ છીએ તો એને કહેવાય રેલવે અથવા રસ્તા. ટ્રકને નુકસાની જાય છે, આપણો અડધો માલ ચોરાઈ જાય છે અથવા નુકસાની જાય. ઘણીવાર આપણે સ્ટીમર દ્વારા કન્ટેનર ભરીને મોકલીએ છીએ, હવાઈ માર્ગે મોકલીએ છીએ. તો આ રીતે કોઈ પણ રીતે એક સ્થળેથી બીજા સ્થળે જ્યારે તમે વસ્તુ લઈ જાઓ છો અને જે નુકસાની જાય 50% અથવા 100%, તો એને આપણે માલની હેરફેરનો વીમો કહેવામાં આવે છે. હવે સમજીએ દરિયાઈ વીમો. હવે આવા તમે દ્રશ્ય તો જોયા જ હશે. સૌપ્રથમ દરિયાઈ માર્ગે માલ મોકલવાનું ઘણું સસ્તું છે, પહેલી વાત. બીજી વાત, પરંતુ વિલંબકારી અને જોખમી પણ છે. બરાબર, સ્પષ્ટ તમને દેખાય. જો દરિયાઈ માર્ગે આપણે વસ્તુ મોકલીએ છીએ, સસ્તું ઘણું પડે, ચાર્જ બહુ નથી, પરંતુ વિલંબકારી એટલે કે વાર બહુ લાગે. બીજું જોખમી છે, ગમે ત્યારે સ્ટીમર ડૂબી જાય. 18મી સદી પહેલા મોટા ભાગનો આંતરરાષ્ટ્રીય વેપાર દરિયાઈ માર્ગે થતો હતો. ત્યારે એવી પ્લેનની કે રેલવેની કે એવી કોઈ વ્યવસ્થા નહોતી, એટલે માત્ર 18મી સદી પહેલા મોટા ભાગના બધા દરિયાઈ માર્ગે જ વેપાર કરતા. આથી વીમાનો આ પ્રકાર સૌથી જૂનો અને સર્વવ્યાપી છે. બહુ જૂનો પ્રકાર છે દરિયાઈનો, સર્વવ્યાપી, બધા ઉપયોગમાં લે છે. લોઇડ્સ ઓફ લંડન નામની સંસ્થાએ દરિયાઈ વીમાની શરૂઆત કરી.
આ સંસ્થાએ 325 વર્ષથી પણ વધારે સમયથી પોતાની વિશ્વસનીયતા જાળવી રાખી છે. બરાબર. જે વીમો આપે છે એવી કંપનીનું નામ શું છે? લોઇડ્સ ઓફ લંડન. અને તેણે 325 વર્ષથી આ વીમો આપે છે, જેને કહેવાય દરિયાઈ વીમો અથવા તો મરીન ઇન્સ્યોરન્સ. બરાબર. આપણા માલ આવી રીતે જો ડૂબી જાય દરિયામાં તો જેટલી માલની નુકસાની ગઈ આ કંપની ભોગવે. લોઇડ્સ ઓફ લંડન નામની કંપની. હવે તો એના પછી ઘણી બધી કંપની આવી ગઈ જે આવી રીતે પણ વીમો આપે છે અને નુકસાની જાય તો પૈસા ચૂકવે છે. તો આને કહેવામાં આવે છે દરિયાઈ વીમો. બરાબર. હવે જોઈએ બીજું, હવાઈ વીમો. 19મી સદીના ઉત્તરાર્ધથી હવાઈ માર્ગે મોકલવાનું શરૂ થતા હવાઈ વીમાની શરૂઆત થઈ. બરાબર. 19મી સદીના ઉત્તરાર્ધથી એટલે કે શરૂઆતથી લગભગ આપણે હવાઈ માર્ગે પણ માલ મોકલીએ છીએ. હવાઈ વાહન વ્યવહાર ખૂબ જ ઝડપી પરંતુ જોખમી અને ખર્ચાળ છે. બરાબર. મોટે ભાગે પ્લેનમાં તમે વિચારો જી કઈ વસ્તુ મોકલવામાં આવતી હશે? તો કે જે કિંમતી છે, જેમ કે સોના ચાંદીના ઘરેણાની વસ્તુ. બરાબર. મોંઘી કારો હોય એ. આવી જે જોખમી વસ્તુઓ જેનો ખર્ચ વધારે છે, આવી વસ્તુઓ એક પ્લેનમાંથી બીજા પ્લેનમાં એટલે કે એક શહેરથી બીજા શહેરમાં પ્લેન દ્વારા મોકલવામાં આવે છે. તો ખૂબ જ ઝડપી પરંતુ ખર્ચાળ અને જોખમી છે. આથી હવાઈ વાહન વ્યવહાર મારફતે કિંમતી અને ઓછા વજનના માલની હેરફેર થાય છે. હવાઈ વાહન વ્યવહાર મારફતે કિંમતી અને ઓછા વજનના માલની હેરફેર થાય. વજન ઓછું પણ વસ્તુ કિંમતી હોવી જોઈએ. દરિયાઈ અને માર્ગ વીમાની સરખામણીમાં હવાઈ પ્રીમિયમના દર પણ ઊંચા હોય. દરિયાઈમાં સસ્તી વસ્તુ એટલે કે સસ્તું ભાડું હોય એટલે ઓછું પ્રીમિયમ આવે. જ્યારે અહીંયા વસ્તુ કિંમતી છે તો સ્વાભાવિક છે કે એનો વીમાનો દર પણ ઊંચો હોય. તો આવી રીતે હવાઈ માર્ગે વસ્તુ મોકલવામાં આવે પરંતુ પ્લેન ક્રેશ થઈ જાય, કોઈ કારણોસર એને આગ લાગી જાય, કોઈ બીજી નુકસાની જાય, વસ્તુને કાંઈ નુકસાની ગઈ તો એની આર્થિક નુકસાની જે તે કંપની જેની પાસેથી આપણે વીમો લીધો હોય એ ચૂકવે છે. આને કહેવામાં આવે છે એર ઇન્સ્યોરન્સ. ત્રીજો પ્રકાર છે માર્ગ અથવા રેલવે અથવા રસ્તાનો વીમો. હવે રેલ રોડ ઇન્સ્યોરન્સ. માર્ગ વાહન વ્યવહારમાં જમીન માર્ગ અને રેલવે માર્ગનો સમાવેશ થાય છે. જમીન તથા રેલવે માર્ગે માલની હેરફેરના જોખમમાં ખાસ કરીને ચોરી, લૂંટફાટ, માલની હેરફેરનું નુકસાન વગેરે હોય છે. બરાબર. રેલવે માર્ગે કે જમીન માર્ગે ઘણીવાર એવું થાય કે જોખમ કયું? ચોરી થઈ જાય, લૂંટફાટ થાય, ઘણીવાર ટ્રકને નુકસાની જાય. બરાબર. કોઈ ટ્રક એક્સિડન્ટ કરે. આવા જ્યારે સંજોગો બને ત્યારે માલનું શું થાય? નુકસાન. રેલવેમાં ઘણીવાર એવો અકસ્માત બને, માલને અંદર જેટલી વસ્તુ ભરી હોય બધી નુકસાની પામે. તો જો એનો વીમો લીધેલો હોય તો વીમા કંપની આ વસ્તુના પૈસા પૂરેપૂરા ચૂકવે છે. તો આને કહેવાય માર્ગ અથવા રેલવે અથવા રસ્તાનો વીમો. પછી આવે છે આગનો વીમો. માલ તેમજ મિલકતને ચોક્કસ રીતે લગાવેલી આગને પરિણામે પૂર્ણ અથવા અસંત નુકસાન થાય તો તે નાશ પામે. તો નુકસાન વળતર આપવાના વચનના બદલામાં પ્રીમિયમનું અવેજ મેળવવાના કરારને આગનો વીમો કહે. બરાબર. કે ભાઈ કોઈ માલ તેમજ મિલકત, બરાબર, દાખલા તરીકે અહીંયા આપણે ઉદાહરણ તરીકે મેં તમને એક ઘર બતાવ્યું, એને આગ લાગી, આનો વીમો આપણે લીધેલો છે, ફાયર ઇન્સ્યોરન્સ કહેવાય. તો ચોક્કસ રીતે લાગેલી આગને પરિણામે શોર્ટ સર્કિટનું બનાવ બન્યો એને કારણે આગ લાગી. કોઈએ જાતે આગ લગાવી તો ન મળે પૈસા, પણ શોર્ટ સર્કિટને કારણે આગ લાગી ગઈ.
એમાં જેટલું નુકસાન થયું વીમા કંપની ચૂકવે છે. એને કહેવામાં આવે આગનો વીમો. તમારે એકાઉન્ટમાં વસ્તુ આવશે વારંવાર કે આગના વીમાનું પ્રીમિયમ ભર્યું, તો એ આ કહેવાશે, એટલે કે આ વીમો. આગના વીમામાં વીમા યોગ્ય હિતના સિદ્ધાંતનો આગ્રહપૂર્વક અમલ થાય છે. બરાબર. જેનો માલિક છે એ જ એ મકાનનો વીમો લઈ શકે. બરાબર. કોઈ બીજા વ્યક્તિએ વીમો લીધો હોય તો એનું હિત એમાં હોતું નથી. વીમો ઉતરાવતી વખતે માલ મિલકતને આગથી નુકસાન થાય ત્યારે વીમેદારનું માલ મિલકતમાં અચૂકપણે વીમા યોગ્ય હિત હોવું જોઈએ. બરાબર. એટલે કે એને માલિક હોવો જોઈએ. ભાડુઆત ક્યારેય મકાનનો વીમો લઈ શકે અથવા આગનો વીમો ન લઈ શકે, પણ પોતે મકાન માલિક છે તો એ લઈ શકે. તો આ રીતે બંને વીમા યોગ્ય હિત એનામાં હોવું જોઈએ. તો કોઈ મિલકત છે ને આગ લાગે છે, કોઈ કારખાનું છે ને આગ લાગે છે, એનો વીમો લીધેલો છે, તો એને પૈસા વીમા કંપની તરફથી ચૂકવવામાં આવે, જેટલું નુકસાન થયું હોય તેટલા જ. તો અહીંયા આપણે સામાન્ય વીમાના પ્રકારો સમજ્યા. અન્ય પ્રકારની માહિતી તો એટલે કે અન્ય વીમાની માહિતી તો મેં અગાઉ જ તમને આપી દીધી છે, એટલે ફરીવાર રિપીટ નથી કરતો. અહીંયા બંને પ્રકારો પૂરા થાય છે. સામાન્ય વીમામાં માલની હેરફેર અને આગનો વીમો. તો આ વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર. આ વિડીયોને લાઈક અને શેર કરો. થેન્ક યુ વેરી મચ.